તો અનેક મહત્વના સમાચાર પર નજર કરીએ। મહત્વના સમાચાર હાલમાં મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો રાજકોટમાં રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે। રાજકોટમાં રોગચાળો ફાટી નીકળ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે। શહેરમાં ડેન્ગ્યુનો હાહાકાર, 2 દિવસમાં 2 લોકોના ડેન્ગ્યુથી મોત થઈ ગયા છે। તો ડેન્ગ્યુના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે। સોમવારે એક યુવકનું મોત અને ગઈકાલે 10 વર્ષની બાળકીનું ડેન્ગ્યુના કારણે મોત થયું હોવાના સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા લકીરાજસિંહ। લકીરાજ, રાજકોટમાં રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે, ડેન્ગ્યુના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, શું વિગત? આપને જણાવ્યું કે રાજકોટમાં દિવસે ને દિવસે રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે અને જેમાં વાત કરવામાં આવે તો ડેન્ગ્યુના કારણે 2 જેટલા લોકોના છે મૃત્યુ નિપજ્યા છે। રાજકોટમાં એક મહિનામાં 100 થી વધુ કેસ છે તે ડેન્ગ્યુના આવ્યા છે। ત્યારે વાત કરવામાં આવે તો સોમવારે ડેન્ગ્યુથી 21 વર્ષના અમન નામના યુવકનું મોત થયું હતું। ત્યારે જો ગઈકાલની વાત કરવામાં આવે તો વિજય ચોકમાં રહેતી 10 વર્ષની માસૂમ બાળકીએ જે ડેન્ગ્યુના કારણે દમ તોડ્યો હતો। એટલે ચોક્કસપણે રાજકોટ મહાનગરપાલિકા ડેન્ગ્યુને કાબુમાં લેવામાં નિષ્ફળ નીવડ્યું છે। જી, આભાર માહિતી આપવા માટે।